नमो लोये सवयन्तानं नमो लोये सवदानं नमो लोये सवायर्यां नमो लोये सौजायां नमो लोये सवत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमो मङ्गलं कुञ्कुण्डारि योगेन्द्रं सुमङ्गलं नमः सुनस्ताय स्वानुभूति स्वभावाय भवाय ओम नमो लोये सर्वत्रिकावर्ती हरियंताणम। ओम नमो लोये सर्वत्रिकावर्ती सिद्धाणम। ओम नमो लोये सर्वत्रिकावर्ती आर्याणम। ओम नमो लोये सर्वत्रिकावर्ती वज्जायणम। ओम नमो लोये सर्वत्रिकावर्ती सावणम। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तीर्थंकरो जगन्नाथ जयवंत वर्तो ओंकारनाद जिननो जयवंत वर्तो जिनना समो शरण सौ जयवंत वर्तो ने तीर्थचार जगमा जयवंत वर्तो नमो ए तीर्थनायक ने नमो ओंकारनाथ ने ओंकार संगर्यो तेने नमो ते श्री कुंद कुंद ने अहो उपकार जिनवर नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहूँ सुत केवली पासित आसमय प्राव्रत अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्य थे मारू जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने ज कर्मोदय निर्जरा बंद ते मज मोक्ष ने। ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम नमः। जय जयेंद्र। आज एप्रिल 21 थर्सडे અને એપ્રિલ 21 2016 થર્સડે અને એકચ્યુઅલી આજનો દિવસ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે આપણા માટે. આપણા ધર્મપિતા આપણા ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો તારીખ પ્રમાણે 21 એપ્રિલ તારીખ પ્રમાણે એમનો આજે જન્મદિવસ છે. અને ઓફકોર્સ મેની 7મીએ વૈશાખ સુદ બીજ પણ આવશે તો ગુરુદેવનો જન્મ જયંતિ થશે તો જન્મ જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવશે. અચ્છા, તો એ ગુરુદેવશ્રીએ આપણને પંચાસ્તિકાય ગાથાની અંદર ગાથા 54 થી ગાથા 62 ની અંદર આત્માના કર્તાપણા વિશેનું સુંદર રીતે વિવેચન કરીને આપણને સમજાવ્યું છે, જે આપણે લગભગ છેલ્લા મહિના 1.5 મહિનાથી આપણે કરી રહ્યા છીએ, કેમ કે એની અંદર ખૂબ 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 તથ્ય ભરેલું છે. આ જીવની વાત છે, આ મારી વાત છે, આ મારા આત્માની વાત છે. એ વાત કરી અને આપણને ગુરુદેવશ્રી હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, મારું કાર્ય શું છે, હું કઈ કાર્ય કરવા માટે હું મારી શક્તિ છે, એ બધાનું સુંદર રીતે વર્ણન કરીને આપણને બતાવ્યું છે. અને એ બધાનું વર્ણન પૂરું કર્યા પછી 62મી ગાથાની અંદર છેલ્લી ગાથા આત્માના કર્તાપણાની છેલ્લી ગાથામાં ષટકારકનું સુંદર સુંદર અતિ સુંદર રીતે વર્ણન કર્યું છે. તો આજે આપણે એનું આપણું સ્વાધ્યાય ચાલુ રાખીએ છીએ અને આત્માના કર્તાપણા વિશેની થોડી આપણે માહિતી લઈએ.
લાસ્ટ ટાઈમ આપણે સ્લાઇડ લીધેલી. પહેલા તો લેટ મી જસ્ટ શેર ધીસ સ્લાઇડ વિથ યુ. એક મિનિટ. ક્યાં ગયું? ઓકે. શેર સ્ક્રીન. ઓકે. અને આત્માના 5 ભાવની આપણે વાત કરી રહ્યા છીએ. એમાંથી આપણે લાસ્ટ ટાઈમ પર આ સ્લાઇડ પર આપણે પૂરું કર્યું હતું. જરીક ફરીથી જોડે, કેમ કે આ એટલું ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે કે આપણને ખ્યાલ આપે છે કે હું કોણ છું, કઈ રીતે હું પરદ્રવ્યમાં ઇન્વોલ્વ થઉં છું અને મારે કઈ રીતે બહાર નીકળવું જોઈએ. આત્માના 2 કાર્ય. કયા કાર્ય છે? આત્મા પોતાના સ્વભાવમાં રહી શકે. આત્મા પોતાના સ્વભાવમાં રહે તો એને પ્યોર સ્ટેટ કહ્યું. સિદ્ધ ભગવાનનું સ્ટેટ કહ્યું. સિદ્ધ ભગવાન જે છે, સિદ્ધ ભગવાન અત્યારે પોતાના સ્વભાવમાં અસ્ખલિત રીતે મસ્ત છે. અર્યન ભગવાન પોતાના સ્વભાવમાં અસ્ખલિત રીતે સાદી અનંત કાળ સુધી પોતાના સ્વભાવમાં રહેશે. તો એને આપણે એ આત્માનો પોતાનો નિજી સ્વભાવ કયો. નિજી સ્વભાવ જેમ ખાંડને ઝેરમાં નાખો તો પણ ગળપણ જ આપે, ખાંડને દવામાં નાખો તોય દવા કડવી છે એને મારણ આપીને એ ખાંડ પોતાનું સ્વીટપણું ત્યાં આપે છે. ચામાં નાખો, મીઠામાં, ખાંડ જ રહેશે, પોતાનો સ્વભાવ છોડતી નથી. એવી રીતે આત્મા પણ પોતાના શુદ્ધ સ્વભાવમાં રહીને, પોતાના પ્યોર સ્ટેટમાં રહીને, પોતાના સ્વભાવમાં રહીને પોતાનું અનાદિથી અનંતકાળ સુધી પોતે રહી શકે એવી એની તાકાત છે. એટલે એ સિદ્ધ ભગવાન અત્યારે આપણે જોઈએ તો એ સિદ્ધ ભગવાન આ રીતે પોતાના કાર્યની અંદર મસ્ત છે અને એને બહારની કોઈ પણ વસ્તુ સાથે સંબંધ છે નહીં. આપણે પણ એ દશા ઉત્પન્ન કરવાની છે. આત્માનો સ્વભાવમાં ઠરી જવું એટલે કે પોતાના શાંત સ્વભાવ, ત્રિકાળી સ્વભાવમાં મસ્ત રહેવું એ આત્માનું કાર્ય છે. એની જગ્યાએ હું શું કરી રહ્યો છું? હું અત્યારે વિભાવ ભાવમાં જઈ રહ્યો છું. હું વિભાવ ભાવ કરી રહ્યો છું. કોણ કરી રહ્યું છે? હું કરી રહ્યો છું. કેમ કે એક વિભાવ ભાવમાં જવાનું મારી કેપેસિટી છે. મારું એક વૈભાવિક નામની શક્તિ છે. મારામાં વૈભાવિક નામની શક્તિ છે. એ વૈભાવિક શક્તિના કારણે એક જ સેકન્ડ. ઓકે, ઓકે, એ વૈભાવિક શક્તિના કારણે સોરી ફોર ઇન્ટરપ્શન. એ વૈભાવિક શક્તિના કારણે હું મારા નીચ સ્વભાવમાંથી છટકી અને હું વિભાવ કરી રહ્યો છું. કોણ કરી રહ્યું છે? હું કરી રહ્યો છું. જો આપણે આત્માનું કર્તાપણાની વાત કરી રહ્યા છે, આત્માનું કર્તાપણું કઈ રીતે છે? તો જો આત્મા પોતાના નીચ સ્વભાવમાં રહે છે, આત્મા પોતાના નીચ સ્વભાવમાં રહે છે તો એ એનું પારમાર્થિક પરિણમન છે. જેમ 6 પદના પત્રમાં 3જા પદમાં કહ્યું, આત્મા કરતા છે. દરેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ ક્રિયા સહિત દરેક પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. તે ક્રિયા સંપન્નપણું ત્રિવિધ રીતે શ્રીજીને વિવેચ્યું છે. એટલે કે આત્માનું કાર્ય 3 રીતે કેવળી ભગવાને આપણને દર્શાવ્યું છે. સ્વભાવથી એટલે કે ઇનેટ સ્ટેટથી, સ્વભાવથી, પરમાર્થથી નીચ સ્વભાવનો કરતા છે. પોતે સ્વભાવ ભાવથી આત્મા પોતે નીચ સ્વભાવનો કરતા છે. આ મારો નીચ સ્વભાવ છે અને એનો પરમાર્થે એટલે કે એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂ, નિશ્ચય નહીંથી
હું મારા આત્માનો જ કરતા છું, એટલે કે મારા જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય જ ઉત્પન્ન થાય, ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, દર્શન ગુણની શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, અને બીજા બધા જ ગુણોની પર્યાય શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, કેમ કે એ મારો નિજી સ્વભાવ છે. એ ખાંડ વ્હાઈટ અને સફેદાઈ દેખાડે છે, એ જ ખાંડ મીઠાશપણું આપે છે. એવી રીતે આત્મા પણ પોતાના નિજ સ્વભાવમાં રહેવું એનું મુખ્ય કાર્ય છે. પરમાર્થી આત્મા નિજ સ્વભાવનો કરતા છે, એ આપણે આ બુલેટ ઉપરથી આપણે જોઈએ છે. હવે જે આત્મા પોતે ડિલ્યુડિંગ સ્ટેટમાં પણ જાય છે, એટલે કે આત્મા પોતે વિભાવ ભાવમાં પણ જાય છે, એ કઈ રીતે જાય છે? તો કે આત્મા પરમાર્થે નિશ્ચય કરે, અનુચ્ચરિત અનુભવમાં આવવા યોગ્ય વ્યવહાર નહીંથી તે દ્રવ્ય કર્મનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવ્યા યોગ્ય વિશેષ સંબંધ સહિત આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે શું? એ આપણે આગળ જોઈશું. પહેલા તો આત્મા નિજ સ્વભાવનો કરતા છે, એ આપણે આ બુલેટમાં આપણે જોયું છે. હવે આગળ જોઈએ છીએ કે આત્મા દ્રવ્ય કર્મનો કરતા કઈ રીતે થયો? તો કે આ બાજુ દ્રવ્ય કર્મ છે, એટલે કે પૂતગલ છે. પૂતગલની અંદર બધા જ પૂતગલો જે દુનિયાના છે, વિશ્વના જે બધા પૂતગલ છે, એમાંથી સૌથી નિકટનો સંબંધ મારે કોની સાથે છે? તો કે દ્રવ્ય આપણા કર્મ સાથે છે. દ્રવ્ય કર્મ, જયારે કર્મ બોલીએ ત્યારે દ્રવ્ય કર્મ બોલવું, અને જયારે આત્માનો વિભાવ આપણે બોલીએ એને ભાવ કર્મ કહીએ આપણે. એટલે આ ડિસ્ટિંક્શન આપણા માઇન્ડમાં આપણે રહેવું જોઈએ. દ્રવ્ય કર્મ એટલે પૂતગલ કર્મ, જેનામાં ચૈતન્યત્વ નથી, જેનામાં અરૂપીપણું નથી, જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ છે, એવા દ્રવ્ય પૂતગલ કર્મનો મારી સાથે વિશેષ સંબંધ. વિશેષ સંબંધ એટલે શું કહ્યું? કૃપાળુ દેવે બહુ ખૂબ જ ઝીણવટથી એક શબ્દ તોડીને ત્યાં મૂકેલો છે કે વિશેષ સંબંધ એટલે શું? તો કે મને આ શરીર સાથે સંબંધ છે કે નહીં? છે. એ વિશેષ સંબંધ છે કે નહીં? તો કે ના, એ વિશેષ સંબંધ નથી. કેમ? તો કે આમાંથી જયારે આત્મા છૂટો પડે છે, આ શરીર પૂતગલ શરીર અહીંયા રહી જાય છે, અને આત્મા પોતે વિગ્રહ ગતિમાં જઈને 1, 2 કે 3 સમયમાં સંસારી જીવ બીજી જગ્યાએ જન્મ લઈ લે છે. ત્યાં બીજું શરીર ગ્રહણ કરે છે. 4 ગતિમાંથી કોઈ પણ જે ગતિમાં જાય છે એ શરીર ગ્રહણ કરે છે. તો સંબંધ મારા આત્માનો મારી શરીર સાથે સંબંધ કેટલો છે? જ્યાં સુધી આયુ કર્મ છે, જ્યાં સુધી મારામાં આયુષ્ય છે, ત્યાં સુધી મનુષ્યત્વની મારી પર્યાય છે, ત્યાં સુધી મારી સાથે શરીરનો સંબંધ છે. પણ જયારે હું વિગ્રહ ગતિમાં જાઉં છું, વિગ્રહ ગતિમાં એટલે કે આ શરીર છોડી અને બીજા શરીરમાં હું જન્મ લઉં છું, આ શરીર છોડી આત્મા બીજા શરીરમાં જન્મ લે છે, ત્યારે 1, 2 કે 3 સમયની અંદર બીજી જગ્યાએ પહોંચી જાય છે. એ 3 સમયની અંદર આત્મા સાથે કોણ કોણ છે? તો કે આત્મા પોતે છે નેચરલી, એની સાથે દ્રવ્ય કર્મ છે, એની સાથે તેજસ વર્ગણા છે. કાર્મણ વર્ગણા અને તેજસ વર્ગણા. દ્રવ્ય કર્મને કાર્મણ વર્ગણા શબ્દ પણ આપ્યો, અને તેજસ શરીરને તેજસ વર્ગણા એટલે કે તેજસ મટીરિયલ તેજસ દ્રવ્ય પણ કહેવામાં આવ્યું, તેજસ પૂતગલ દ્રવ્ય પણ કહેવામાં આવ્યું. એ બે આત્માની સાથે છે. એટલે કે હું નિગોદમાં હતો ત્યારે પણ કાર્મણ શરીર મારી સાથે હતું, એટલે કે કર્મનો સંબંધ મારી સાથે હતો. ત્યાંથી હું નીકળ્યો ત્યારે એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌદ્રી, પંચેન્દ્રી, 4 ગતિ, દેવ ગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ અને એ મનુષ્ય ગતિ, એ બધાની અંદર કર્મ મારી સાથે 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 છે. અને જયારે હું અહીંયાથી છૂટો પડું છું ત્યારે વિગ્રહ ગતિ મારી સાથે આવે છે, બીજા જન્મ લઉં છું ત્યાં સાથે કર્મ છે. એટલે એ કર્મનો સંબંધ મારી સાથે અનાદિથી છે, અને અંત સુધી, એટલે કે જ્યાં સુધી હું નિવૃત્ત, જ્યાં સુધી હું મોક્ષ નહીં પામું,
જ્યાં સુધી સિદ્ધ દશા નહીં પામું ત્યાં સુધી ઇવન અરિયન ભગવાનને પણ કર્મનો સંબંધ છે. અરિયન ભગવાનને અઘાતિક કર્મનો સંબંધ છે. એટલે કે અરિયન ભગવાન પણ એ રીતે સંસારી જીવ કહેવાશે, કેમ કે કર્મનો સંબંધ છે. કર્મના સંબંધને સંસારી જીવ જો કહીએ તો અરિયન ભગવાન પણ સંસારી જીવ છે. તો એ જ્યારે કર્મનો સંબંધ ક્યારે પૂરો થાય? જ્યારે આ જીવ સિદ્ધ દશામાં જાય છે, સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે, 14મા ગુણસ્થાનકને અંતે આ જીવ જ્યારે કર્મથી સદાને માટે અનંત 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 કાળ માટેથી મુક્ત થાય છે, ત્યારે એ કર્મ મારી સાથેથી છૂટા પડે છે. એટલે કે આત્માનો કર્મ સાથે વિશેષ સંબંધ છે, અનુપચરિત છે. અનુપચરિત એકદમ નિકટનો 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 એકદમ પાસે. આ રૂમની અંદર અત્યારે આપણે 10 લાઇટ બલ્બ નાખીએ તો 10 લાઇટ બલ્બ એક જ જગ્યાએ બધા આખા રૂમના પ્રદેશોમાં ફેલાઈ જશે. એવી રીતે કર્મ પણ કર્મ અનંત છે. એ અનંત કર્મ મારા આત્માના પ્રદેશ સાથે એકમેક સાથે જોડાઈ ગયા છે, એટલે એને અનુપચરિત કહ્યું. એ જોડાઈ ગયા છે, એક જ ક્ષેત્રમાં છે, એક ક્ષેત્ર વગા. એટલે વિશેષ સંબંધ સહિત આપણે સમજ્યા. પછી વિશેષ સંબંધ અને વ્યવહાર, અનુપચરિત એકદમ પાસેથી છે. વ્યવહારથી એટલે શું? કે એ જે મારા નથી, આ કર્મ છે ને હું અહીંયા છું, બે વસ્તુ અલગ 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 સદા માટે છે. પણ એ અલગતાને મારી સાથેના અનાદિના સંબંધથી જ્યારે કર્મ જાણે કે હું જ કર્મ કેમ નથી એમ હું હવે એમાં એની સાથે વર્તન કરવા માંડ્યો છું. એટલે વ્યવહાર નહીં થઈ. આત્મા વિશેષ સંબંધથી અનુપચરિત વ્યવહાર નહીં દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે કે એ આત્મા આ દ્રવ્ય કર્મ જે છે એની સાથેનો અનાદિનો સંબંધ હોવાથી, એ આત્માનો નિકટપણું હોવાથી જાણે કે આ આત્મા એ કર્મનું કાર્ય નથી કરતો એવું લાગે છે. એટલે આપણે વિશેષ સંબંધ કહી દીધો. એટલે કૃપાળુદેવે બીજી ત્રિવિધની અંદર પહેલા પરમાર્થથી નિત સ્વરૂપનો કરતા છે, એમાં આપણે આ વસ્તુ જોઈ કે પોતે પોતાના સ્વભાવમાં રહે એનું પોતાનું કરતાપણું છે. પણ જ્યારે દ્રવ્ય કર્મ સાથે અનાદિનો સંબંધ હોવાથી જાણે કે હું દ્રવ્ય કર્મને કેમ નથી કરતો એવી જ્યારે મને આભાસ થાય છે, એવી જ્યારે મારી વૃત્તિ થાય છે, એવી જ્યારે મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે જે અનાદિની છે, તો એ રીતે હું દ્રવ્ય કર્મનો પણ કરતા છું. એવું કૃપાળુદેવે વ્યવહારથી સેન્ટેન્સ મૂક્યું. અનુપચરિત વિશેષ સંબંધ સહિત દ્રવ્ય કર્મનો વ્યવહારથી દ્રવ્ય કર્મ કરતા છે એમ કહ્યું. એ દ્રવ્ય કર્મ શું શું કરે છે? તો કે એમાં પણ આત્માની જેમ આત્મા સ્વભાવ ભાવમાં છે, વિભાવ ભાવમાં છે. એમ દ્રવ્ય કર્મ પણ સ્વભાવ ભાવમાં છે અને વિભાવ ભાવમાં છે. જ્યારે આત્માની અંદર જ્યારે આ કર્મના પાર્ટિકલ છે, દાખલા તરીકે આપણે એક આ પેન લઈએ, આપણે પેન્સિલ લઈએ, આ પેન્સિલના 2 ટુકડા કરીએ, એના બે કરતા 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 જ્યારે હું છેલ્લા ભાગમાં આવું છું કે જેના 2 ટુકડા ન થઈ શકે, જ્યારે એ એટલો સૂક્ષ્મ ભાગ છે કે જેના 2 ટુકડા ન થાય, તો એ દ્રવ્ય કર્મનું પોતાનો સ્વભાવ ભાવ છે. એને પરમાણુ શબ્દ આપ્યો. એ પરમાણુ એક સ્વતંત્ર છે. પરમાણુનું એક્ઝિસ્ટન્સ પોતાની રીતે પોતાથી પોતા થકી છે. એટલે એને આત્મકર્મનો એટલે કે પૂતગલનો સ્વભાવ ભાવ કયો. એટલે કે આ જે પૂતગલનો સ્વભાવ ભાવ છે એ મેટર એટોમિક પાર્ટિકલ એટલે કે પૂતગલ પરમાણુની વાત કરવામાં આવી. એ પરમાણુ હું જોઈ શકું કે નહીં? સાયન્સનું પરમાણુ તો હું જોઈ શકું છું, આ પરમાણુ હું નહીં જોઈ શકું. કેમ? તો કે એ પરમાણુ એકલા કેવળી ભગવાનના કેવળ જ્ઞાનની અંદર એને પ્રતિભાસ થાય છે. એટલે કેવળી ભગવાન એ પરમાણુને જોઈ શકે છે. હવે
એ પરમાણુ જે છે એની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ એવા એના પોતાના કેરેક્ટરિસ્ટિક પોતાના ગુણ છે. તો એ પોતાના ગુણને કારણે એ ગુણની અંદર સ્પર્શ ગુણ હોવાથી સ્પર્શ ગુણની 8 પર્યાય થાય છે. એની અંદરથી ઠંડી, ઊની, લીસી, ખરબચડી, ચીકણી અને વૃક્ષ એવી રીતે 8 ભાગ થાય છે. એમાં જે ચિકાસ ને વૃક્ષતા છે, જે ચિકાસ જે ગુણ જે ગુણની પર્યાય છે, સ્પર્શ ગુણની ચિકાસ રૂપી પર્યાય છે, એ એક પરમાણુની ચિકાસ રૂપી પર્યાય બીજા પરમાણુની ચિકાસ રૂપી પર્યાય એ બંને એકબીજા સાથે ચોંટે છે. 2 થી વધારે પરમાણુઓનો સંબંધ થતા એને સ્કંદ નામ આપવામાં આવ્યું. 2 થી વધારે પરમાણુઓનો એક સાથે મિલન થવું એનું નામ સ્કંદ કયું. એવા અનંતા પૂદગલ પરમાણુઓનો સ્કંદ જ્યારે ઢગલાબંધ થાય છે ત્યારે એને આપણે કર્મ પાર્ટિકલ એવું નામ આપીએ છીએ. એનું નામ જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ, અંતરાય કર્મ, મોનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ એવા 8 કર્મના આપણે નામ આપ્યા. એ કર્મ એ અનંત પૂદગલ પરમાણુનો સમૂહ છે. એ તો હું જોઈ શકું કે નહીં? તો કે ના, એ પણ એટલો સૂક્ષ્મ છે કે જે સંસારી જીવન ન જોઈ શકે. કોણ જોઈ શકે છે એને? અરિયંત અને સિદ્ધ પોતાના કેવળ જ્ઞાનથી એ કર્મ પાર્ટિકલને એટલે કે જ્ઞાનાવરણ વગેરે 8 કર્મને પોતે જોઈ શકે છે, જ્યારે આપણે છદ્મસ્ત જીવો નથી જોઈ શકતા. હા, એ કર્મના ફળથી થતી મારી આત્માની દશાને હું અનુભવું છું, એટલે ઇનડાયરેક્ટલી કર્મનો ઉદય થયો એમ મને ખબર પડી. મેં અત્યારે ક્રોધ કર્યો તો સામે ક્રોધ પૂદગલ પરમાણુઓનો ઉદય છે એવું મેં એનું જજમેન્ટ મેં કર્યું. એ રીતે એનું મેં નક્કી કર્યું કે હા, મારામાં ક્રોધ થયો તો તે વખતે સામે ક્રોધ મટીરિયલ કર્મનો ઉદય હોવો જોઈએ. એ રીતે કર્મના પાર્ટિકલની આપણે વાત કરી કે જેની અંદર જે ઇનેટ સ્ટેટ એટલે સ્વભાવ ભાવ છે એ એકલો પરમાણુ પૂદગલ પરમાણુનો સ્વતંત્ર રહેવું એ એનું ઇનેટ સ્ટેટ છે, એનો સ્વભાવ ભાવ છે. અને જ્યારે એ પોતે સ્કંદ તરીકે રહે છે, કર્મ એટલે કે અનંત પૂદગલ પરમાણુઓનો ઢેર જે ભેગો થયો છે એને આપણે એનું વિભાવ પરિણમન કહીશું. એ વિભાવ પરિણમન એટલે કે કર્મ પાર્ટિકલનું વિભાવ પરિણમન અને આત્માનું વિભાવ પરિણમન એ બંનેને સંબંધ થાય છે. કેવો સંબંધ થાય છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. નિમિત્ત નૈમિત્તિક એટલે કે આ પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે છે, ત્યારે સામે આ મટીરિયલ કર્મના ડિલ્યુડિંગ સ્ટેટ એટલે કે કર્મનો ઉદય એ ત્યાં નિમિત્ત તરીકે છે. જ્યારે આ બાજુ આ જ કર્મનું જ્યારે બંધન થાય છે આત્મા સાથે, ત્યારે આત્માનો જે વિભાવ ભાવ છે એ ત્યાં નિમિત્ત તરીકે હાજર છે. એટલે એકબીજાને નિમિત્તની પૂર્તિ આપે છે. અને એ બંને એકબીજા નિમિત્તની પૂર્તિ આપે છે એટલે જે થાય છે, એટલે જે ઉત્પન્ન થાય છે એને આપણે વિભાવ પર્યાયનું નામ આપ્યું. એટલે આ આત્માએ વિભાવ પર્યાય કરી ક્યારે? કે જ્યારે એને પોતાના વિભાવ ભાવમાં સામેના પૂદગલ પાર્ટિકલની સામેના વિભાવ દ્રવ્ય કર્મના વિભાવ ભાવ પ્રત્યે દ્રષ્ટિ કરી, ત્યારે ઉત્પન્ન થતી આત્માની પર્યાયને વિભાવ પર્યાય એટલે કે એ વિભાવ પર્યાય નામ આપવામાં આવ્યું. એ વિભાવ પર્યાય એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ એ બધું જ આત્માના વિભાવ ભાવમાં કહ્યું. તો હવે આ બધું થયું એનું કારણ શું?
તો કે એનું કારણ એટલું જ છે, એક મિનિટ, એનું કારણ એટલું જ છે કે આ આત્માએ પોતે સ્વતંત્રતાથી પોતે ભૂલ કરી છે. પોતે ભૂલ કરી છે. કેવી ભૂલ કરી છે કે જ્યારે મારો પોતાનો નિજી સ્વભાવ તો મારા પોતાના નિજ ભાવમાં રહેવાનો છે, એને છોડીને આત્માએ પોતાની સ્વતંત્રતાથી વિભાવ પરિણમન કર્યું. તે વખતે સામે કર્મનો ઉદય હતો. એ બંનેનું જ્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો ત્યારે વિભાવ પર્યાય ઉત્પન્ન થઈ. કોણ કરનાર છે? હું જ કરનાર છું. કોણ બંધ કરી શકે? હું જ બંધ કરી શકું. તો કૃપાળુદેવ શું કહ્યું? પરમાર્થથી નીચ સ્વભાવનો કરતા છે. આ વ્હાઈટ જે સર્કલ કર્યું છે આપણે, એ મારું સ્વતંત્ર પોતાનું પરિણમન છે. એ જ મારું કાર્ય છે. એની જગ્યાએ હવે હું જ્યારે આ બીજા બધા લફરામાં પડું છું કે જ્યારે હું આ ડિલ્યુડિંગ સ્ટેટમાં જઉં છું અને ત્યાંથી આખું આ નવું સંસાર ઉભો કરું છું, એ બધી જ વસ્તુને કૃપાળુદેવે કહ્યું કે અનુપચરિત, અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત વ્યવહાર નહીંથી દ્રવ્ય કર્મ કરતા છે. એટલે આ દ્રવ્ય કર્મ જે અહીંયા થયા છે એનો કરતા જાણે કે હું નથી એવું લાગે છે. એટલે બીજું પોઈન્ટ. અને ત્રીજા પોઈન્ટમાં તો કૃપાળુદેવ સુંદર રીતે આખા વ્યવહારની વાત કરી કે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. આ પેન મારી છે, આ ઘર મારું છે, આ શર્ટ મારું છે, આ પૈસા મારા છે, આ ફેમિલી મારું છે, આ ભગવાન મારા છે. એટલે પર વસ્તુઓ મારાપણું સ્થાપવું એને ઉપચારથી આત્માનું કરતાપણું કહ્યું. આરોપ પર દ્રવ્યમાં મારાપણાનો આરોપ આપ્યો. એમ કરીને ત્રણે ત્રણ વસ્તુ કૃપાળુદેવે આત્માના કરતાપણાની ડેફિનેશન આપી. તો હવે આગળ આપણે જોઈએ છે કે આ બધું થાય છે કઈ રીતે. એની જ વસ્તુ કદાચ બીજી રીતે આપણે જોઈએ છે કે આત્માની અંદર આત્માનો રાગાદી ભાવ, એટલે કે એને ભાવ કર્મ શબ્દ આપ્યો. જો આપણે કહ્યું ને કર્મ બોલીએ ત્યારે શું કરવાનું? આત્માની અંદર જે રાગાદી ભાવ થાય છે એને નામ ભાવ કર્મ. આત્મામાં થતા રાગાદી ભાવને ભાવ કર્મ કયા. જ્યારે પૂદગલ દ્રવ્યની અંદર જે કઈ થાય છે એને પૂદગલ દ્રવ્ય કર્મ નામ આપવામાં આવ્યું. એટલે કે કર્મ બે વસ્તુમાં, ભાવ કર્મ આત્મામાં ગયું અને પૂદગલ કર્મ દ્રવ્ય કર્મમાં ગયું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, એ બે આપણે સેપરેટ કર્યા એમાં. હવે એની અંદર શું થાય છે તો કે આને આત્માની ભાવ કર્મની પર્યાય કઈ, આપણને આ દ્રવ્ય કર્મની પર્યાય કઈ, એમ કરીને મેં ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એટલે પૂદગલના છે એમ નક્કી કર્યું અને ભાવ કર્મ આત્માના છે એમ નક્કી કર્યું. બરાબર છે? એટલું કર્યા પછી હવે એ બંને વચ્ચેની એ ભાવ કર્મ દ્રવ્ય કર્મ સંબંધ શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે કે આ જ્યારે પોતા થકી જ્યારે રાગાદી ભાવ કરે છે ત્યારે સામે પૂદગલ દ્રવ્ય કર્મ નિમિત્ત તરીકે હાજર હોય છે. બસ એટલું જ. હવે એમાં આગળ શું થાય છે એના ફરતી અંદર વધારે ઊંડા ઉતરીએ આપણે કે પાપ ભાવ કર્મ સામે પાપ દ્રવ્ય કર્મ, એ બંનેને કેવો સંબંધ થયો? નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. કોણે પહેલા ભાવ પાપ કર્મ કર્યું? મેં કર્યું. મારે કોઈકને મારવો છે, મારે ક્રોધ કરવો છે, મારે માન કરવું છે, મારે માયાચાર કરવો છે, મારે ક્રોધમાન, મારે લોભ કરવો છે, એ બધા ભાવ કર્મ જયારે હું કરું છું ત્યારે સામે દ્રવ્ય કર્મના પાપ દ્રવ્ય કર્મનો ઉદય છે. દ્રવ્ય કર્મ પાપ દ્રવ્ય કર્મ મને કશું કર્યું નથી. હા, મેં પૂર્વમાં પાપ કર્યા હતા એ રીતે પાપ દ્રવ્ય કર્મ હતું એનો ઉદય થયો, પણ એ મને કશું કરી ના શકે જો હું આ પાપને ભાવ કર્મની પર્યાય ન કરું તો. એવી રીતે પુણ્ય દ્રવ્ય કર્મની પર્યાય, પુણ્ય ભાવ કર્મની પર્યાય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પુણ્ય આશ્રવ, ભાવ આશ્રવ, ભાવ આશ્રવ, દ્રવ્ય આશ્રવ, ભાવ બંધ, દ્રવ્ય બંધ,
ભાવ સંવર, દ્રવ્ય સંવર, ભાવ નિર્જરા, દ્રવ્ય નિર્જરા, ભાવ મોક્ષ, દ્રવ્ય મોક્ષ. એટલે આ બધા જે 7 તત્વની આપણે વાત કરીએ છીએ, 7 તત્વમાં પહેલું એક આત્મદ્રવ્ય, એની પર્યાય, આત્મદ્રવ્ય એની પર્યાય, પૂતગલ દ્રવ્ય એની પર્યાય. એટલે બે પર્યાય થઈ ગઈ. 7 તત્વમાં 2 પર્યાય થઈ ગઈ, 9 તત્વમાં 2 પર્યાય થઈ ગઈ. પછી પાપની પર્યાય, પુણ્યની પર્યાય, આશ્રયની પર્યાય, બંધની પર્યાય, સંવર પર્યાય, નિર્જરા પર્યાય, મોક્ષ પર્યાય. એ 7 નો જન્મ આત્માએ પોતે જયારે રાગાદી ભાવ કર્મ રીતે પરિણમો ત્યારે 7 પર્યાયોનો જન્મ થયો. તો આ બધાનું કારણ કોણ થયું? આત્મા થયો. આત્માએ શું કર્યું? રાગાદી ભાવ કર્મ કર્યા. રાગાદી ભાવ કર્મ કરવાથી આખું સર્કલ ઉત્પન્ન થયું. જો મેં રાગાદી ભાવ ન કર્યા હોત તો હું સ્વભાવમાં રહેત. હું સ્વભાવમાં રહેત તો સામે દ્રવ્ય કર્મ ઉદય નહોતો. દ્રવ્ય કર્મ ઉદય નહોતો તો પાપ, પુણ્ય, આશ્રય, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ બધી વસ્તુ ટળી જશે. ફરીથી આ જ વસ્તુને આપણે બીજી રીતે જોઈશું. હવે શું છે? આત્માની અંદર સ્વભાવ ભાવ છે અને આત્મામાં વિભાવ ભાવ છે. એ તો આપણે જોયું. હવે જયારે વિભાવ ભાવ થાય છે ત્યારે આત્માની અંદર પુણ્ય, પૂતગલ દ્રવ્યની પર્યાયનો પૂરા જૂના કર્મ રીતે ઉદય થાય છે. અને એ ઉદય આ વિભાવ ભાવ એ તરફ દ્રષ્ટિ કરે છે. એટલે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ નામ આપવામાં આવ્યું. કોણે કર્યું આ બધું? વિભાવમાં જવાનું કોણે નક્કી કર્યું? આત્માએ પોતે પોતા થકી નક્કી કર્યું. ત્યારે સામે પૂતગલ દ્રવ્ય કર્મનો ઉદય છે. હવે એ જયારે ઉદય થયો ત્યારે મેં વિભાવ ભાવ કર્યો તો સામે નવા કર્મનું બંધન થયું અને એનો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. આ એક જૂના કર્મનો ઉદય આપીને ખરી ગયો. મારી પાસે વિભાવ ભાવ થયો, નવા કર્મનું બંધન થયું. એ ત્રણે આ એક વિભાવ ભાવ થયો, ઉદય થઈને ખરી જવું બીજું કાર્ય થયું અને નવા કર્મ બંધન થયું ત્રીજું કાર્ય થયું. એ ત્રણે એક સમયની અંદર થાય છે કે જેની અંદર ત્રણની પોતાની સ્વતંત્રતા છે. નવા કર્મ બંધાયા, એ કર્મ સત્તામાં રહે છે અને પછી પોતે આનું આ ચક્કર ચાલુ રહે છે. એટલે મારામાંથી આ સંસારમાંથી મુક્તિ નથી એવું મને લાગે છે. પણ આ બધાની અંદર સૌથી વધારે બધાની અંદર બુદ્ધિ કોનામાં છે? તો કે દ્રવ્ય કર્મ તો અબુદ્ધ છે, એને કે ચેતન્ય તો નથી, એની અંદર જ્ઞાન દર્શન નથી. કર્મના બંધનની અંદર જ્ઞાન દર્શન નથી. એટલે જ્ઞાન દર્શન આત્મદ્રવ્યમાં છે. એને પોતા થકી પોતાની સ્વતંત્રતાથી સ્વભાવ ભાવને બદલે વિભાવ ભાવમાં જવાનું નક્કી કર્યું ત્યારે આ સર્કલની ઉત્પત્તિ થઈ. તો જો એ જ નક્કી કરે છે તો તોડી કોણ શકે છે? જ્યારે એ જ આત્માએ પોતા થકી જ્યારે વિભાવ ભાવમાં ગયો હતો, એ જ પોતે આત્મા વિભાવ ભાવમાં ન જાય તો શું થાય? તો પેલા તો આત્મદ્રવ્ય છે, એમાં સ્વભાવ ભાવ છે, વિભાવ ભાવ છે, વિભાવમાં શુભ ને અશુભ ભાવ છે. એ તો આપણે જાણીએ છીએ. હવે એ બધું થતા બધાનું કારણ હું હતો. તો એ બધાનું કારણ જો હું છું તો હું પોતે જ મારા થકી મારી સ્વતંત્રતાથી આ વસ્તુને હું તોડી શકું છું અને આ વસ્તુને હું તોડી અને મારી જાતે હું મુક્તિ લઈ શકું છું. એવી રીતે આત્મા અને કર્મનો સંબંધ આપણે જોયો. એ રીતે આત્માનું કર્તા પણ જોયું. પરમાર્થથી આત્મદ્રવ્ય સ્વભાવ ભાવનો કર્તા છે એ આપણે અહીંયા જોયું. અનુપચારિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મનો કર્તા છે. જ્યારે આત્મા પોતે વિભાવ ભાવમાં જાય છે ત્યારે આ કર્મનું બંધન થાય છે. એટલે કર્મનું બંધનનું કારણ કેમ હું નથી? જો કે સ્વતંત્ર છે પણ મારા કારણે થયું. એટલે એને આત્માનું એક વ્યવહારથી આત્માનું કર્તાપણું કહેવામાં આવ્યું.
આ રીતે આપણે 54 થી 61 ગાથા સુધી આત્માના કર્તાપણાનું વિવેચન કર્યું. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે. 62ની ગાથા 50 ટીકાઈની, આ રેફરન્સ ધ્યાનમાં રાખજો. 50 ટીકાઈની 62મી ગાથા, પ્રવચનસારની 16મી ગાથા, સમયસારની 297, 298, 299 ગાથા અને આત્મસિદ્ધિ શાસ્ત્રની કૃપાળુદેવ લખેલી આત્મસિદ્ધિ શાસ્ત્રનું ગુરુદેવ શ્રી રાકેશભાઈ જે વિવેચન કર્યું છે એની 128મી ગાથા કે 129મી, 123મી ગાથા, એની અંદર પણ 6 કારકોનું સુંદર રીતે વર્ણન કર્યું છે. ફરીથી પ્રવચનસારની 16મી ગાથા, 50 ટીકાઈની 62મી ગાથા, સમયસારની 297, 98, 299 3 ગાથા અને આત્મસિદ્ધિની 123 ગાથાનું ગુરુદેવ શ્રી રાકેશભાઈનું જે વિવેચન છે આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન પાર્ટ 3, એની અંદરનો પેજ નંબર 706 ઉપર આ 6 કારકોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 6 કારકો શું છે એ આપણે જોઈએ. 6 કારકો શું છે એ જોવા માટે આપણે let me just bring this one. Okay. હા, તો આત્મદ્રવ્ય છે, એક સેકન્ડ, 100% કરાવો, 125%, no, 100%. ઓકે, આત્મદ્રવ્ય છે એ તો આપણને ખબર છે કે હું આત્મદ્રવ્ય છું. અચ્છા, ઓકે, હું આત્મદ્રવ્ય બરાબર છે. હવે એક જ સેકન્ડ, સોરી, ઓ યા, એ આત્મદ્રવ્યમાં શું છે? એ આત્મદ્રવ્યના ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે એમ આપણે કહ્યું. આત્મદ્રવ્ય શું કહ્યું? ગુણોના સમૂહને આત્મદ્રવ્ય કહું. એક ગુણ છે, બીજો ગુણ છે, ત્રીજો ગુણ છે, ચોથો ગુણ છે, એવા અનંત ગુણોનું એકપણું રહેવું એનું નામ આત્મદ્રવ્ય કહ્યું. જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, એવા અનંત ગુણો એકમેક રૂપે જ્યારે રહે છે. આની અંદર તો આપણે બુલેટની અંદર તો જુદા જુદા ગુણો દેખાડ્યા છે, પણ એનું એકમેક રીતે દ્રવ્યમાં ભેગું થઈ જવું એનું નામ ગુણોનો સમૂહ તે દ્રવ્ય. એટલે કે એ તત્વાત સૂત્રના 5મા અધ્યાયની આ એક દ્રવ્યની પરિભાષા આપવામાં આવી છે, ગુણોનો સમૂહ તે દ્રવ્ય. ઓકે, હવે એ ગુણોનું કાર્ય શું છે? તો ગુણોનું કાર્ય શું છે કે ગુણોનું કાર્ય, આજે બધા ગુણો એકમેક રૂપે રહેલા છે, એનું કાર્ય દરેકની પર્યાય થવી એક સમય. આ ગુણ પોતે સ્વતંત્ર છે, એ ગુણ પોતે ઇનર્ટ છે, એ ગુણ પોતે અકર્તા છે, એ ગુણમાં કંઈ પરિણમન થતું નથી. જેવો જ્ઞાન ગુણ છે એવો જ્ઞાન ગુણ અનાદિથી અનંતથી મારી અંદર પડેલો છે, પણ એની અંદર એક એક સમયે પર્યાયો થયા કરે છે. દાખલા તરીકે આને દરિયો લઈએ આપણે. આ દરિયો છે એ જે છે એમનો એમ અનાદિથી છે. એની અંદર એક સમયે મોજા આવે છે. એક મોજું આવ્યું, તૂટ્યું, બીજું મોજું આવ્યું, ત્રીજું આવ્યું, ચોથું આવ્યું, એમ અસ્ખલિત રીતે ડે અને નાઇટ, રાત ને દિવસ એ મોજા આવ્યા જ કરે છે. જ્યારે દરિયો છે એ પોતે તો એમનો એમ અનાદિથી અનંતકાળ સુધી એમને રહેશે. દાખલો આપણે આપ્યો છે. આપણે ગુણની પર્યાય સમજવા માટે દાખલો લીધો છે. તો એ ગુણની પરિણમન શેમાં થાય છે? ગુણમાં થાય છે, દ્રવ્યમાં થાય છે કે પર્યાયમાં થાય છે? આત્મા દ્રવ્ય કુટસ્થ છે, અપરિણામી છે. ગુણ કુટસ્થ છે, અપરિણામી છે. આત્મદ્રવ્ય અનાદિથી અનંત છે, ગુણ પણ અનાદિથી અનંત અસ્તિત્વ છે. હવે ગુણોની એક પર્યાય જે થઈ રહી છે એને
પરિણમન કયું? એ પરિણમન એક સમયનું રહેશે. જ્યારે ગુણ અનાદિથી અનંત છે, આત્મદ્રવ્ય અનાદિથી અનંત છે, પણ જે પર્યાય છે એક સમયની, એક સમય માટેનું અસ્તિત્વ છે. ઉત્પાદ છે, વ્યય છે, ઉત્પાદ છે, વ્યય છે, એક સમયનું એનું પરિણમન છે. તો આ રીતે દરેક ગુણની પર્યાય આપણે જોઈ. હવે આપણે એની અંદર એવું કહીએ કે એ અનંત ગુણો જે છે ને એ આત્મા સાથે તાદાત્મ્ય રીતે સંબંધથી રહેલા છે. એટલે શું? આ જે દ્રવ્ય છે એની અંદર અનંતા ગુણો છે. આ વ્હાઇટ લાઇટ ની અંદર અનંતા ગુણો છે. વ્હાઇટ લાઇટ નું આપણે એક્ઝામ્પલ છે. એક્સક્યુઝ મી. દ્રવ્યમાં જે ગુણો છે એ ગુણો જયારે પ્રિઝમ માંથી નીકળે છે એમાંથી સાત કલર દેખાય છે, જેમ આપણને દેખાય છે. એટલે 7 કલર એક રૂપે પ્રકાશના લાઇટમાં, વ્હાઇટ લાઇટમાં 7 કલર એક સાથે સમાયેલા છે. એવી રીતે આત્માની અંદર અનંતા ગુણો, વ્હાઇટ લાઇટ છે એ અનંતા ગુણોનું એક પણ છે. એને જ્યારે પ્રિઝમ માંથી પસાર કરવામાં આવે તો અનંતા ગુણો છે એવું આપણને ખ્યાલમાં આવી શકે છે. તો એ મારા અનંત ગુણોનું એક પણ, તો દ્રવ્યનો ગુણ સાથેનો તાદાત્મ્ય સંબંધ. તાદાત્મ્ય સંબંધ એટલે શું? એટલે કે આજે હું ખાંડનો તમને ખાંડનો એક પાર્ટિકલ આપું અને તમને એક સિરિંજ આપું અને હું કહું કે તમે આ ખાંડમાંથી ગળપણ કાઢી કાઢો. નીકળશે? ખાંડ એટલે ગળપણ, ગળપણ એટલે ખાંડ, ખાંડ એટલે ગળપણ, ને ગળપણ એટલે ખાંડ. એટલે ગળપણ જો કાઢો તો ખાંડનું અસ્તિત્વ જ ન રહે. એ રીતે જો ગુણો હું કાઢી નાખું મારામાંથી તો મારા દ્રવ્યનું અસ્તિત્વ જ ન રહે. એવા અનંત ગુણાત્મક આત્માની અંદર તાદાત્મ્ય સંબંધ રીતે અનંત ગુણો રહેલા છે એમ આપણે નક્કી કરીએ છીએ. જો ક્વેશ્ચન તો પૂછજો, કેમ કે આમાં છે ને બહુ વી આર ગોઈંગ રિયલી ડીપ ઇનટુ ઇટ અને એનો આપણને ખ્યાલ બરાબર સમજમાં આવવો જોઈએ. ઓકે ઓકે હવે શું થાય છે? હવે જો આપણે આગળ શું કહ્યું હતું? એક સેકન્ડ, આગળ આજે દ્રવ્ય છે કુટસ્થ છે, ગુણો છે કુટસ્થ છે. કુટસ્થ એટલે કે અપરિણામી છે. અને એની પર્યાય જે છે એની અંદર આપણે એક્શન જોઈ શકીએ છીએ. જ્યારે હું કોઈ પણ મારામાં કંઈ પણ થાય છે એ મારી અંદર, આત્માની અંદર થતી પર્યાયને હું જોઈ રહ્યો છું. એ પર્યાયનો મને અનુભવ થાય છે. આત્માનો ગુણોનો અનુભવ નથી, પર્યાયની અનુભૂતિ મને થઈ રહી છે. તો એ પર્યાયની અંદર શું થયું છે? તો કે એ પર્યાયની અંદર જે કાર્ય થાય છે તે એનું કારણ શું? આત્માની અંદર આત્મદ્રવ્ય કુટસ્થ છે, અપરિણામી છે. ગુણ છે, અનંતા ગુણો એક રૂપે છે, કુટસ્થ છે, અપરિણામી છે. એનું અનાદિ અનંતથી અસ્તિત્વ છે. જેમ દ્રવ્યનું અનાદિ અનંતથી અસ્તિત્વ છે એમ હવે જે એક્શન થાય છે એ એક સમયની પર્યાયમાં થાય છે. એક સમયની પર્યાયમાં થતું કાર્ય પર્યાયની ઉત્પત્તિ થવી, પર્યાયનો નાશ થવો, ઉત્પત્તિ થવી ના, એ પર્યાયની ઉત્પત્તિ, એનું કારણ કોણ? એનું કારણ કોણ? પહેલા આપણે કઈક નિમિત્ત કારણ કહીએ કે ભાઈ સામે મારા દ્રવ્ય કર્મનો ઉદય હતો ને એટલે મેં ક્રોધ કર્યો. શું કહ્યું? સામે દ્રવ્ય કર્મનો ઉદય હતો એટલે મેં ક્રોધ કર્યો. પણ દ્રવ્ય કર્મ પોતે સ્વતંત્ર છે ને હું સ્વતંત્ર છું, તો દ્રવ્ય કર્મ મારું કાર્ય શું કામ કરશે? દ્રવ્ય કર્મ પોતાનું કાર્ય નહીં કરે કે મારી અંદર મારું કાર્ય કરશે. દરેક છ દ્રવ્ય વિશ્વના સ્વતંત્ર છે, પોતે પોતાનું કાર્ય પોતાથી કરે છે, કોઈની બીજા નિમિત્તની એને જરૂર નથી. એ એક અફર સિદ્ધાંત છે, અનાદિ અનંતનો સિદ્ધાંત છે. તો એ નિમિત્ત જયારે કહેવામાં આવ્યું, કાર્યનું નિયામક કારણ નિમિત્ત કહેવામાં આવ્યું, ત્યારે એમ કહેવામાં આવ્યું કે જયારે કાર્ય થાય છે ને ત્યારે નિમિત્તની હાજરી હોય છે. એ હાજરી દર્શાવવા માટે
કાર્યનું નિયામક કારણ નિમિત્ત કહેવામાં આવ્યું, પણ એ વસ્તુ ખોટી છે, એ વસ્તુ સાચી નથી એમ આપણે અત્યારે નક્કી કર્યું. અચ્છા, કાર્યનું નિયામક કારણ નિમિત્ત નહીં તો સ્વભાવ ખરો કે નહીં? જો કાર્ય પરદ્રવ્યથી ન થયું, મારામાંથી કર્મના ઉદયથી ન થયું, તો એ મારી અંદર મારા થકી મારા કારણે થયું કે નહીં? તો કે હા. તો આત્માએ કાર્ય કર્યું કે નહીં? તો કે હા, આત્માએ કાર્ય કર્યું. આત્માએ કાર્ય કર્યું તો અનાદિથી આજ સુધી આત્માએ વિભાવ ભાવ કેમ કર્યો અને સ્વભાવ ભાવ ન કર્યો? આત્માનું જો સ્વભાવમાંથી કાર્ય થતું હોય, ત્રિકાળી કુટસ્થ અકારણવત દ્રવ્ય અને ગુણમાંથી જો કાર્ય થતું હોય, જેને આપણે સ્વભાવ કહીએ છીએ અત્યારે અહીંયા, તો પછી મારામાં સમ્યક દર્શન ઉત્પત્તિ અત્યાર સુધી કેમ ના થઈ? નથી થઈ નક્કી છે. અનાદિકાળથી હું ભટકી રહ્યો છું સંસારમાં, નક્કી છે. એટલે કે જો સ્વભાવમાંથી આવતું હોય તો અનાદિકાળ પહેલા અનાદિકાળથી મારામાં થઈ જવું જોઈએ ને, પણ ન થયું. એટલે સ્વભાવમાંથી નથી થતું, એટલે સ્વભાવ એનું કારણ નથી એમ નક્કી થયું. હા, એ કાર્ય થાય છે, એ કાર્ય નિમિત્તમાં નથી થતું, કાર્ય મારામાં જ થાય છે. મારામાં થાય છે એટલે પરમાં નથી થતું, એ મારામાં થાય છે, પરમાં નથી થતું. એ બતાડવા માટે એમ કહું કે આત્માનું નિયામક કાર્યનું નિયામક કારણ સ્વભાવ છે, પણ ખરેખર સ્વભાવ નથી. અથવા ઓકે, જો આ થોડો ડિફિકલ્ટ સબ્જેક્ટ છે એટલે ખ્યાલ રાખવો પડશે. ન સમજ પડે તો આપણે અહીંયા ધ્યાન રાખીશું, ઉભા રહીશું, વધુ ડિટેલમાં જઈશું, પણ સમજવું તો પડશે જ. તો ત્રીજું કહ્યું કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય, એનું કારણ ખરું કે નહીં? લાંબો શબ્દ છે. અનંતર એટલે અનંતર. અનંતર એટલે કે મારી અંદર જે પર્યાયો જે થાય છે, અનાદિથી અનંત પર્યાયો થઈ રહી છે, એમાંથી નિકટવર્તી પર્યાય, મારી અત્યારની વર્તમાન પર્યાયથી એકદમ નિકટવર્તી ભૂતકાળની પર્યાય કઈ? તો કે મારી જો 10 ટોટલ પર્યાય લઈએ તો 5 નંબરની પર્યાયમાં કાર્ય થયું, તો ચોથા નંબરની પર્યાય અનંતથી ભૂતકાળની પર્યાયની વાત નથી કરતો, ચોથા નંબરની પર્યાય છે અનંતર, એટલે એકદમ સાથે છે, એનો વ્યય થયો અને 5મા નંબરની પર્યાયની ઉત્પત્તિ થઈ. એ અનંતર. પૂર્વ એટલે કે પૂર્વની, એટલે કે 5 નંબરની આગળ 4 નંબર. ક્ષણવર્તી એટલે કે એક જ સમય જેનું ઉત્પત્તિની, જેની લાઈફ એક જ સમયની છે, એવી ક્ષણવર્તી પર્યાય. એટલે કે મારામાં ચોથા 1 નંબરની પર્યાયમાં મિથ્યાત્વ છે, 2 નંબરની પર્યાયમાં મિથ્યાત્વ છે, 3 નંબરની પર્યાયમાં મિથ્યાત્વ છે, 4 નંબરની પર્યાયમાં મિથ્યાત્વ છે, અને 5મા નંબરની પર્યાયમાં સમ્યક દર્શન થયું. તો 5મા નંબરની પર્યાયમાં સમ્યક દર્શન થયું એટલે કે ચોથા નંબરની પર્યાય એનું કારણ થયું, એવું એક ઉપચારથી કહેવામાં આવ્યું. કેમ? તો કે જ્યારે ચોથા નંબરની, ધ્યાનથી સાંભળજો, જ્યારે ચોથા નંબરની પર્યાયનો વ્યય થયો, ચોથા નંબરની પર્યાયનો વ્યય થયો, નાશ થયો, ત્યારે 5મા નંબરની પર્યાય ઉત્પત્તિ થઈ. એટલે કે જો ચોથા નંબરની પર્યાય નાશ ન પામી હોય તો 5મા નંબરની પર્યાય ઉત્પન્ન ન થયો. એટલે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો વ્યય એ કાર્યનું નિયામક કારણ થયું, એમ કહ્યું. તો કે જો ભાઈ, પ્રવચનસારની અંદર 93 ગાથાથી 114 ગાથાની અંદર પર્યાયની પણ સ્વતંત્રતા બતાડવામાં આવી છે કે એક સમયની પર્યાય પોતે સ્વતંત્ર છે, પોતાની યોગ્યતાથી દરેક પર્યાય ઉત્પન્ન થાય છે. એવી અનંતી પર્યાયો આત્માની અંદર દરબાઈને પડેલી છે અત્યારે, અને એ પર્યાય એનો જયારે ટાઈમ થાય ત્યારે એની ઉત્પત્તિ થાય છે, એની ઉત્પત્તિ થાય છે, એની ઉત્પત્તિ થાય છે.
એ દરિયાના પાણીમાં મોજાઓની અનંતી પર્યાય ધરબાઈને પડાયેલી છે. એમાંથી અત્યારે એક મોટું મોજા તરીકેની ઉત્પત્તિ થઈ અને વ્યય થઈને પછી દરિયામાં સમાઈ ગઈ એ પર્યાય. બીજા સમયે નાની અમથી પર્યાયની ઉત્પત્તિ થઈ, નાના અમથા મોજાની ઉત્પત્તિ થઈ, એનો વ્યય થઈ, વળી પછી દરિયામાં સમાઈ ગઈ. એવી રીતે આત્માની અંદર થતી અનંતી પર્યાયો ધરબાઈને પડેલી છે અને પોતાના ટાઈમ સર આવે ત્યારે પોતે ઉત્પન્ન થાય છે. એટલે એને પૂર્વની પર્યાય સાથે કોઈ સંબંધ નથી. પૂર્વનું મોજું મોટું હતું એટલે બીજું મોજું મોટું આવશે? ના, એવું નથી. પૂર્વનું મોજું નાનું હતું એટલે બીજું મોજું દરિયામાં નાનું આવશે? ના, એવું નથી. એ જ્યારે મોજાનો ઉત્પત્તિનો ટાઈમ છે એ પોતે પોતાના ઉત્પત્તિના સમયે તે રીતે ઉત્પન્ન થશે. એટલે કે અનંતર પૂર્વક 4 નંબરની પર્યાયનો નાશ થયો એટલે 5 નંબરની પર્યાયની ઉત્પત્તિ થઈ. હા, એ બરાબર છે. 4 નંબરની પર્યાયનો નાશ થયો એટલે 5 નંબરની પર્યાય ઉત્પત્તિ થઈ. પણ એ 5 નંબરની પર્યાયની ઉત્પત્તિ એનું પોતાની યોગ્યતાથી થઈ છે. એમાં પૂર્વની પર્યાય કોઈ પણ કાર્ય થયું નથી. દાખલા તરીકે જો આપણે આ ત્રીજી બુલેટનો આપણે એમાં સ્વીકાર કરીએ કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એ કાર્યોનું નિયામક કારણ છે, તો 4 નંબરની પર્યાયમાં શું હતું ભાઈ? મિથ્યાત્વ હતું. 5 નંબરની પર્યાયમાં શું થયું? સમ્યક દર્શન થયું. તો સમ્યક દર્શનનું કારણ મિથ્યાત્વ થયું? અરે ભાઈ, આવી તો વાત થાય. સમ્યક દર્શન કારણ મિથ્યાત્વ, તો મને મિથ્યાત્વ, મને સમ્યક દર્શન કેમ નથી અત્યારે? એટલે કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય પણ કાર્યનું નિયામક કારણ નથી. હવે આમાં જો બહુ સુંદર રીતે કહેવામાં આવે છે, નિમિત્ત એટલે પરદ્રવ્યથી કાર્ય થતું નથી, એ અહીંયા નક્કી કર્યું. પછી જ્યારે પરદ્રવ્ય થતા સ્વદ્રવ્યમાં થાય છે. સ્વદ્રવ્યની અંદર શું છે? દ્રવ્ય ગુણ પર્યાય છે. તો આ દ્રવ્યથી અંદર કાર્ય થયું તો સ્વભાવથી કાર્ય નથી થતું એમ નક્કી કર્યું આપણે. એટલે દ્રવ્ય ગુણથી કાર્ય નથી થતું એમ નક્કી થયું. તો હવે પર્યાયથી તો કાર્ય થાય છે ને? તો કે જો ભાઈ પર્યાય છે ને, એ પર્યાય પણ એક ક્ષણ પહેલાની જે પર્યાય છે ને એને પણ અમે કારણ ગણતા નથી. એમ કહીને પર્યાયને પણ આપણે કાઢી મૂકી. તો હવે છેલ્લે રહ્યું શું? તો કે તત્સમયની પર્યાયની યોગ્યતા એ કાર્યનું સ્વતંત્રપણે નિશ્ચયથી નિયામક કારણ છે. તત્સમયની પર્યાયની યોગ્યતા એટલે તે સમયે તે પર્યાયની ઉત્પત્તિ થવાની હતી એવું અનંતથી નક્કી હતું. એટલે એ પર્યાયની ઉત્પત્તિ આ કાળે આ સમયે જ થઈ. એ પર્યાયની ઉત્પત્તિ થવાની હતી એ આ કાળે આ સમયે આ વખતે જ્યારે થઈ ત્યારે જ એ સમય એક પર્યાયની ઉત્પત્તિ થઈ. એમાં કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર કોઈ ફેર કરી શકતું નથી. એ જ મહાવીર સ્વામી ભગવાન પોતાને કેવળ જ્ઞાન છે. એમનો છેલ્લો સમય આવી ગયો છે. દેહ ત્યાગનો સમય આવે છે, નિર્વાણનો સમય આવી ગયો છે. ગૌતમને હજી કેવળ જ્ઞાન થયું નથી, ખબર છે ભગવાનને. તો ભગવાન પોતાની પર્યાયને શરીરથી છૂટી પડવાની આત્માની પર્યાયને થોડો પાછળ ઠેલી શકે કે નહીં? કે ભાઈ મારો પટ્ટ શિષ્ય છે ગૌતમ, તો એના માટે તો મને રાહ જોવા દો. કરી શકે કે નહીં ભગવાન? ભગવાન પોતે કેવળી ભગવાન પણ પોતાની પર્યાય ફેરવવાને અશક્ય છે. એની જે પર્યાય જે સમયે જે કારણ થવાની હતી એ સમયે એ કારણે એ પર્યાય થઈને થઈ. એવી રીતે મારી અંદર પણ જે કારણે જે સમયે જે પર્યાય થવાની છે એ કારણે એ સમય એ પર્યાય થશે જ. એટલે એને તત્સમયની પર્યાયની યોગ્યતા કહી. એવી મારા આત્મામાં અનંતી પર્યાયો ધરબાઈને પડેલી છે યોગ્યતા રૂપે. એ અત્યારે ઉત્પન્ન થાય છે.
જો અનાદિથી અનંતની પર્યાય આપણે લઈએ છીએ, અનાદિથી અનંતની પર્યાય લઈએ આપણે, તો જે ભૂતકાળમાં પર્યાય થઈ ગઈ, જે ભૂતકાળમાં પર્યાયો થઈ ગઈ, એ આત્મામાં પોતાની યોગ્યતા લઈને ધરબાઈ ગઈ, સમાઈ ગઈ. એ દરિયાનું મોજું મોટું હતું, નાનું હતું, મીડિયમ સાઈઝનું હતું, છબછબિયું હતું, જે કંઈ હતું, એ પોતાની યોગ્યતા રૂપે દરિયામાં સમાઈ જાય છે. મારી અંદર અનાદિથી થતી પર્યાયો મારી અંદર આત્મામાં હવે ધરબાઈને પડી છે, તો એ પોતાની યોગ્યતા રૂપે પડેલી છે. મારી અંદર જે ભવિષ્યની પર્યાયો થવાની છે, જે હજી નથી થઈ, એ સત્તા રૂપે પડેલી છે. પૂર્વની પર્યાય જે ભૂતકાળમાં થઈ ગઈ, એ યોગ્યતા લઈને અંદર સમાઈ ગઈ, અને ભવિષ્યની જે પર્યાયો છે એ અત્યારે સત્તા રૂપે પડેલી છે. અને આ સમયની તત્સમયની પર્યાયની જે ઉત્પત્તિ થઈ, એ પોતે પોતાની યોગ્યતાથી થઈ છે. તો કાર્યનું નિયામક કારણ શું થયું? તત્સમયની પર્યાયની યોગ્યતા. સમજ પડી? ખ્યાલ આવ્યો? હવે જો એમ છે, તો હવે એ તત્સમયની પર્યાયની યોગ્યતામાં શું થાય છે, તો એનું આપણે વાંચી કરીએ છીએ કે એની અંદર ષટકારકથી એ પર્યાય થાય છે. હવે ધીરે ધીરે આપણે એ ષટકારકના સ્વાધ્યાયમાં આપણે દાખલ થઈ રહ્યા છે. એ ષટકારક દરેક પર્યાયના હોય છે. 6 કારકો હોય છે. એક નવો શબ્દ છે, નવો સબ્જેક્ટ છે, સમજવો પડશે. જો એને હું બરાબર સમજી શકીશ તો મારું કાર્ય આગળ વધશે. એટલે આપણે એમ કહું કે આ દરેક પર્યાયના ષટકારક હોય છે. એ વસ્તુ ક્યાં ક્યાં કહેવામાં આવી છે? તો કે જે આપણો 50 સ્વાધ્યાય થાય છે, એની 62 નંબરની ગાથામાં સુંદર રીતે આત્માના ષટકારકની વાત કરવામાં આવી છે. એ જ વસ્તુને પ્રવચન સારમાં 16મી ગાથામાં સુંદર રીતે કુનકુન સ્વામી આચાર્ય દેવે સમજણ આપી છે આપણને. એ જ વસ્તુને સમયસારની અંદર 297, 298, 299 3 ગાથાઓની અંદર સરસ રીતે એનું આત્માનું ષટકારકનું નિશ્ચય પરિણમનની વાત કરવામાં આવી છે. અને જેમ આપણે કહ્યું એમ કૃપાળુદેવની 123મી ગાથાની મોક્ષ કયો નિજ શુદ્ધતા, મારે જોવું પડશે ગાથાનું મથાળું બરાબર, સોરી આઈ જસ્ટ ડોન્ટ રિમેમ્બર ધેટ કમ્પ્લીટલી. પણ મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગામ. એ 3જા નંબરના આત્મસિદ્ધિ શાસ્ત્રના વિવેચનમાં ગાથા 123માં પેજ નંબર 706, 707 ની અંદર ગુરુદેવ શ્રી રાકેશભાઈએ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. તો આટલા આપણે રેફરન્સ લઈ અને અત્યારે સમય પૂરો થઈ ગયો છે, તો આપણે અહીંયા વિરામ લઈશું અને આ 6 ષટકારકની વાત આપણે ડિટેલથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં કરીશું, કે જેનું આપણને સમજવાનું જરૂરી છે, ખૂબ 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 જરૂરી. ક્યાંથી ક્યાં આપણે આવી ગયા? આત્મદ્રવ્ય આવ્યા, એમાંથી ગુણો પર આવ્યા, એમાંથી પર્યાય પર આવ્યા, એમાંથી પર્યાયની અંદર કાર્ય થાય છે એમાં આવ્યા, પર્યાયનું કાર્ય થાય છે, કયા કારણથી પર્યાયમાં કાર્ય થાય છે. જો એક શબ્દ ખ્યાલ રાખવો પડશે, કાર્ય થાય તો એનું કારણ હોય જ, કાર્ય થાય તો કારણ હોય. એક અફર સિદ્ધાંત છે. કાર્ય થાય તો એનું કારણ હોય જ, નંબર 1. હવે કાર્ય થાય તો એનું કારણ એ જ દ્રવ્યમાં હોય, એ બીજો એક અફર સિદ્ધાંત છે. ફરીથી, કાર્ય થાય, કારણ કાર્યનો સંબંધ છે. કારણ કાર્ય, કારણ કાર્ય, કારણ છે તો કાર્ય છે, કારણ છે તો કાર્ય છે, કાર્ય છે તો કારણ છે. પણ એ કારણ કાર્ય એક જ દ્રવ્યમાં હોય
એ પર્યાયના ષટકારકથી આપણે પ્રૂવ કરીશું. આપણે સ્વાધ્યાયમાં આપણે એ રીતે લઈશું જે રીતે આચાર્ય કુંકુમ દેવ આપણને સમજાવ્યું છે, અમૃતચંદ્ર આચાર્ય જે રીતે ડિટેલમાં આપણને સમજાવ્યું છે, ગુરુદેવશ્રીએ એનું એબ્સોલ્યુટ વિશ્લેષણ કરીને આપણને સમજાવ્યું છે. તો એ ષટકારકની આપણે વાત કરીશું તો આગળ વધશો. હવે થોડોક ટાઈમ છે, કોઈ ક્વેશ્ચન તો લો. આજે ઘણું બહુ ડિટેલમાં લીધું છે. આમ ટુ ગો ફાસ્ટ, પણ we can repeat again, don't worry about it. Okay, go ahead. Question. યસ કિરીટભાઈ, ક્વેશ્ચન એ હતો કે રાગ તો જડ છે, પણ તમે આત્માનું કાર્ય કેવી રીતના કીધું? અપેક્ષા લેવાની છે. જો જડ આ પેન છે, તો પેન ની અંદર રાગ છે? ના. પેન રાગ કરે છે? ના. તો પછી આ પેન્સિલ રાગ કરે છે? ના. આ ફોન રાગ કરે છે? ફોન ના કારણે હું રાગ કરું છું, રાઈટ? યા. કોણે કર્યો રાગ? મેં કર્યો. મેં એટલે મારા શરીરે કર્યો? ના. આત્માએ કર્યો. તો એ થાય છે આત્મામાં, એટલે કે આત્માની પર્યાયમાં થાય છે. પર્યાય દ્રષ્ટિથી હું જોઉં છું ત્યારે રાગ મારામાં છે. પર્યાય દ્રષ્ટિથી જોઉં છું રાગ મારામાં થાય છે. પણ કોઈના નિમિત્તે થયો ને. કોણે કર્યો? મેં કર્યો. નિમિત્ત હતું કે નહીં એનું જવાબદારી કોણે લીધી? નિમિત્ત હોય કે ના હોય, પોતે પર્યાય પોતે પોતાની આડોડાઈથી વિભાવમાં ગઈ કે નહીં? તો એનું કારણ કોણ થયું? પોતાની અંદર પણ થયું. દ્રવ્યના ગુણ તો કુટસ્થ છે, તટસ્થ છે, અનંત છે, અકારણ છે. એ પણ રાગ નું આવે ત્યારે કાયમ એમાં ગોટાળા થઈ જાય છે કે રાગ આત્માએ કર્યો, પણ આત્મા તો રાગ કરતો જ નથી. આત્મા કયો આત્મા રાગ નથી કરતો? દ્રવ્ય અપેક્ષાએ આત્મા રાગ કરતો નથી. પર્યાય અપેક્ષાએ આત્મા રાગ કરે છે. ઓકે, એટલે જે કુટસ્થ છે એમાં નથી થતું, પણ જે પર્યાય રૂપે આવે છે કાર્ય, પરિણમન જે થાય છે એમાં પરિણમન થાય છે. આખી ક્રિયા કઈ જગ્યાએ થાય છે? દ્રવ્ય ગુણ પર્યાયમાં. આજે કોઈ પણ સારું કાર્ય થયું કે ખરાબ કાર્ય થયું તો કોના ઘરમાં થયું? કે કિરીટના ઘરમાં થયું. રાઈટ. પણ કિરીટની ઘરની અંદર દાખલ થઈને જો કોણે કર્યું? તો કે કિરીટે નથી કર્યું, એની પત્નીએ નથી કર્યું, એના છોકરાએ કર્યું છે. બરાબર. બ્લેમ કોને આવ્યો? આપણે ઇન્ડિયામાં કહીએ કે આ તો કુટુંબ ખરાબ થઈ ગયું. એમાં દાદા ખરાબ હતા? ના. પિતા અને માતા ખરાબ હતા? એક છોકરો અવચંડો થયો અને એને આખું કુટુંબનું ધનોત્પન્ન કરી નાખ્યું, તો એ આખું કુટુંબનો નાશ થઈ ગયો એમ કહેવામાં આવ્યું. પણ કોણે નાશ કર્યો? એક જ છોકરાએ પોતાની આડોડાઈથી બધું એવી રીતે પર્યાયની અંદર કાર્ય થાય છે. પર્યાય પોતે રાગ કરે છે, પર્યાય પોતે ભાવમાં રહે છે. આત્મા કહે છે હું તો શુદ્ધ છું, અનાદિ અનંતથી. ગુરુ કહે છે હું પણ આની અંદર શુદ્ધ જ છે. અમે રાગ કે દ્વેષ કરતા જ નથી, પણ અમારી અંદર પેલી પર્યાય પડી છે ને એ એવા આડોડાઈ કરે છે. હવે એવું કરી તમારે, કેમ કે પર્યાય પણ સ્વતંત્ર છે. આગળ આવશે ષટકારક ની અંદર સ્વતંત્ર છે. ગુણને ગણકારતી નથી. જે અમેરિકાની અંદર એક રૂલ્સ બનાવવામાં આવ્યા છે અને એની અંદર ગવર્મેન્ટે કહ્યું કે જો તમારે સ્વાસ્થ્ય સંભાળવું હોય તો આટલું પ્રોટીન, આટલું ફેટ, આટલા ફ્રૂટ, આટલા ફળ ફળાદી લેવા જોઈએ અને આટલું મીઠ ખાવું જોઈએ. પણ મારા ઘરમાં હું સ્વતંત્ર છું, મારે મીઠ નથી ખાવું, હું નહીં ખાઉં તો ગવર્મેન્ટ આઈને મને ફોર્સફુલી નહીં ખવડાવે. મારે મીઠની વાત મારે આજે ખાવું જ નથી, મારે અનશન કરવું છે, ઉપવાસ કરવો છે, તો ગવર્મેન્ટ આને મને ફોર્સફુલી ખવડાવી નહીં શકે. એટલે કે જ્યાં સુધી હું સરકારના નીતિ નિયમોમાં રહું છું ત્યાર પછી મારી પોતાની સ્વતંત્રતા છે. એવી રીતે પર્યાય પણ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહે છે
એના સંવિધાનમાં રહે છે અને પછી પોતે પોતાની સ્વતંત્રતા એને જેમ ફાવે એમ કામ કરે છે. બરાબર. એટલે પર્યાય દ્રષ્ટિથી જોઉં તો રાગ મેં કર્યો, મેં એટલે પર્યાય કર્યો એટલે મેં. અને 60મી ગાથા જે પંચાસ્તિકાની વાંચી નહીં આપણે એટલે, પણ એમાં જે કીધું છે કે કર્મ જીવ ભાવ કર્મ નિમિત્ત છે અને કર્મ ભાવ કર્મ નિમિત્ત છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને ભાવ કર્મ દ્રવ્ય કર્મ નિમિત્ત છે. હા એટલે એકબીજાના અન્યોન્ય નિમિત્ત છે. રાઈટ. કેમ કે નવા કર્મ બંધાયા કઈ રીતે? નવા કર્મની અંદર એની પોતાની સ્વતંત્રતાથી એ સમયે એને કર્મ રૂપે બંધન થવાનું લખાયેલું હતું. બરાબર છે. તો એને શું દ્રષ્ટિ કરી કે સામે કોઈ રાગદ્વેષ વાળો કોઈ જીવ છે? તો કે હા બેઠો છે ને, આ જીવતો જાગતો જીવ રાગદ્વેષ કરે છે ને. તો કે હા એ નિમિત્ત મને મળી ગયું એટલે હું હવે જ્ઞાનાવરણ દશાવરણ અંતરે મોની કરી દે, હું ત્યાં ચોંટી જઈશ. રાઈટ. દ્રવ્ય કર્મ માટે મારા રાગદ્વેષ નિમિત્ત થયા. બરાબર છે. અને મારા રાગદ્વેષ માટે પૂરા જૂના કર્મનો ઉદય નિમિત્ત. ઓલું તમે ટ્રાયેંગલ કરીને સમજાવ્યું. બસ આઈ નો, ધેટ્સ ઓકે. એ રીતે આઈ નો. સોરી, પણ આ છે ને વારંવાર આ રાગનો ને એનો ગોટાળો થઈ જ જાય છે, પણ પર્યાયમાં થાય છે, એ યાદ રાખવાનું. એટલે આપણને ખ્યાલ જો આટલો ખ્યાલ રહેશે તો આ ષટકારકનું ચેપ્ટર બહુ જ અતિ 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 સુંદર છે. અને ગુરુદેવે એના પર જબરજસ્ત ભાવ ખોલેલા છે જે કદાપી કોઈએ હજી સુધી ખોલ્યા નતા આ અર્વાચીન ટાઈમની અંદર. ખોલી અને આખી દુનિયાને અલબલાવી નાખી અને કહ્યું કે તમે ધ્યાન રાખો, તમે તમારા પોતાના કાર્યનો નિયામક કારણ તમે પોતે જ છો, કોઈ બીજું કારણ નથી. અહીંયા મને છે ને, અહીંયા મંદિર નથી, અહીંયા સ્વાધ્યાય થતો નથી, કોઈ જ્ઞાની ગુરુ છે નહીં, એટલે અમે કઈ રીતે સ્વાધ્યાય કરી શકીએ? ગુરુદેવને મુંબઈની અંદર બધા મુમુક્ષુ ગયા ને કે સાહેબ અમે અહીંયા છે તે આટલા વર્ષોથી રહીએ છીએ, સવારે વહેલા જઈએ છીએ અને રાત્રે 8-9 વાગે માંડ ઘરે ભેગા થઈએ છીએ, અમારી ચોવિયાર નથી થતો. એટલે કે પ્રશ્ન પૂછવાનાનું આ તાત્પર્ય એવું હતું કે ગુરુદેવ કહેશે કે ચાલશે. ગુરુદેવ કહ્યું જો ભાઈ, તારામાં એટલી જિજ્ઞાસા છે, તને એટલું દુઃખ છે કે ચોવિયાર થતો નથી, તો ચોવિયાર તો તું કરી શકે એમ છે. મુંબઈ નું કારણ છે, મુંબઈ છોડી દે તું, એ તો મારે છોડવું નથી. તો કે એવું નહીં, તારે જો કાર્ય કરવું હોય તો તારામાં જ શક્તિ છે, એમ એ રીતે આપણે લેવાનું છે. ના, બહુ સરસ, ક્લિયર ઘણું થઈ ગયું. એટલે પણ આ ષટકારક નું છે એટલે આમાંથી આગળ વાંચી લઈ તો થોડુંક વધારે ખ્યાલ આવશે. હા, વાંચો. એટલા માટે મેં કહું ને રાકેશભાઈ ની, આપણે ગુરુદેવ રાકેશભાઈ ની અંદર જે પેલો 3જા નંબરનું જે છે ને, ભાગ 3જો છે ને, એમાં સુંદર રીતે વર્ણન કર્યું છે, શોર્ટમાં વર્ણન કર્યું છે, પણ આપણને ખ્યાલ આવે એવી રીતે વર્ણન કર્યું છે. અને પંચાસ્તિકા અને પ્રવચન સારમાં તો બહુ જ સરસ રીતે ગુરુદેવ એના ભેદ ખોલેલા, ભાવ ખોલેલા. તત્સમયની યોગ્યતા, ઇટ ઇઝ ધ મેઇન રીઝન ટુ જે કઈ થાય છે. તો પેલા ક્ષણિક નિમિત્ત ને પેલું જે ત્રિકાળી નિમિત્ત ને ક્ષણિક નિમિત્ત છે, ત્રિકાળી સ્વભાવ જે છે એ તો મારામાંથી જ ઉત્પન્ન થશે ને એમ બતાડવા માટે સ્વભાવની વાત કરી. ઓકે. નિમિત્તની વાત એટલે કરી કે નિમિત્તની હાજરી છે એ બતાવવા માટે નિમિત્ત કહ્યું. મારામાંથી જ ઉત્પન્ન થાય છે એટલે સ્વભાવ કયું? પર્યાયમાંથી ઉત્પન્ન થાય છે તો કે આગલી પર્યાય પણ કારણ નથી એમ કહીને આ સમયની મારી જે પર્યાય છે એમાં જ કાર્યની ઉત્પત્તિ થઈ. એટલે કારણ ને કાર્ય એક દ્રવ્યમાં નહીં પણ એક પર્યાયમાં બતાવી દીધા. એટલે આમાં એવું જ થયું કે થવા યોગ્ય થાય છે, એજ ભાવ આવ્યો ને એમાં. યોગ્ય થાય છે, બસ એ પોતપોતાની પર્યાય પ્રમાણે થયા જ કરે બધું એમ. Right, yeah, I know. Okay, thank you. Any other questions? No, so far I'm okay. All right, Jai Jinendra. Okay, chalo, Jai Jinendra, okay. भवानी के ज्ञान से सूझे लोकालो,
સોવાણી મસ્તકનું સદા સદા પેટ પેટ ઊંધું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દુકડામ.